મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરી છે આરાધના. આરાધના એટલે શું અને ખરા અર્થની આરાધના કેને કહેવાય? અને આરાધનામાં માણસ ગમે તેને માને, પણ કેને માને પ્રથમ એના વિશે આપણે જાણીએ. મિત્રો આરાધના એટલે ભગવાનની પ્રાર્થના, અર્ચના. આપણે કોઈ પણ દેવ હોય એને આપણે એક ચિત્તથી કોઈ પણ પ્રકારના લોભ લાલચ વગર ફક્ત ને ફક્ત જીવનના કલ્યાણ માટે ભગવાનના રસ્તે વળી અને ભગવાન સમક્ષ ભગવાનને લક્ષ્યમાં રાખી અને એકદમ વિશ્વાસ રાખીને જેના પાસે ધ્યાન ધરવામાં આવે છે ને એને મિત્રો આરાધના કહેવામાં આવે છે. મિત્રો આરાધના જીવનમાં બધા જ કરતા જ હોય છે અને કરવી જ જોઈએ, પરંતુ ખરા અર્થની આરાધના એટલે શું અને આરાધ્ય દેવ દેવી એટલે શું? તો મિત્રો આજે આપણે સરસ મજાની આના ઉપર ચર્ચા કરીએ કે પ્રથમ તો તમારા કુળદેવી અને કુલ દેવતા, અને પછી તમારા પિતૃ. મિત્રો તમારી કુળદેવી જે નિમેલ હોય ને તમારા કુળની, એની સાચા દિલથી જો આરાધના કરવામાં આવે ને તો ચોક્કસ તમે છો ને ગમે તે કઠિન પરિસ્થિતિ હોય ને એમાંથી તમે પાર પડી શકો. કારણ કે જે કુળદેવી છે ને એ જ આપણી સીધી લીટીની અંદર કહીએ તો સર્વ દેવી દેવતાની અંદરથી તમારી જે કુળદેવી હોય ને એ તમારો હાથ ઝાલે ને એવું કોઈ ન ચાલે. કારણ માં છે ને બધા દુનિયામાં ગમે એવો કપાતર દીકરો હશે ને તો બધા છોડી દેશે, પણ માં છે ને એ દીકરાને છોડશે નહીં. ગમે એવા અવગુણ હશે ને તો એ કાઢવાનો પ્રયત્ન કરશે, એને સારા રસ્તે વાળશે અને હેતુ સમજાવશે, પરંતુ ધક્કો નહીં મારે. કારણ કે તમારી ઈષ્ટદેવી કુળદેવી છે. એવી જ રીતે તમારા ઈષ્ટદેવ, તમારા જે ઈષ્ટદેવ હોય એ ખરેખરની અંદર તમને કહીએ ને મિત્રો તો એ તમારી બાપની જગ્યાએ છે. એ કુળદેવતા જે છે ને એ જીવનની અંદર કોઈ પણ તમને મુશ્કેલી પડી હશે ને તો મિત્રો પ્રથમ તમારા જે ઈષ્ટદેવ કુળદેવ છે ને, આરાધ્ય દેવ છે ને એ આવશે. મિત્રો જીવનની અંદર જો કોઈ એમ કહેતું હોય ને કે હું તો આ દેવને માનું, હું તો આ દેવીને માનું, મનાય ચોક્કસ, પરંતુ આપણા કુળદેવી કુળદેવતા ઈષ્ટદેવ એ જે છે ને એના જેટલું તમારું કોઈ પણ કામ નહીં કરી શકે. એના જેવું તમારા જીવનની અંદર તમારી કોઈ સમસ્યા ઉકેલી નહીં શકે. તમને ગમે તેવી તકલીફ હોય ને, તમને ન ખબર પડે એવી તકલીફ હોય, તમે માનસિક રીતે શારીરિક રીતે હેરાન થતા હોય, તમે જે દોરા ધાગા કરીને ગમે ત્યાં જોરાવા જાઓ છો ને એનો આપણે વિરોધ નથી કરતા, પણ તમે ગમે ત્યાં જોરાવા જશો, ગમે ત્યાં જે તમે ધારશો
કે ભાઈ અહીંયા આપણે જઈને હમું થઈ જશે, આ કરી દેશે, આ જે વસ્તુ છે ને એનો આપણે વિરોધ નથી, પરંતુ 100% એક તમને વાત કરું છું કે જ્યાં સુધી તમે તમારા કુળદેવી, તમારા ઈષ્ટદેવ એને આગળ કરી અને પછી જે કોઈ કાર્ય કરો ને તો જ એ સિદ્ધ થશે, નકર એ તમારું કાર્ય સિદ્ધ થશે નહીં. એટલે હંમેશના માટે આરાધના જે છે ને મિત્રો, એ આરાધના તો આપણા કુળદેવી અને કુળ દેવતાની જ કરવી જોઈએ, ઈષ્ટદેવની જ કરવી જોઈએ. કારણ કે એના પાસે તમારો અવાજ જાણીતો છે. તમને આ સૃષ્ટિની અંદર જેમ માતા પિતા હોય, તમને ગમે એટલું દુઃખ હોય ને તો તમારા માતા પિતાને જે પીડા થશે ને એવી કોઈને પીડા નહીં થાય. એવી જ રીતે તમારા નિમેલા, તમારા કુળના, તમારામાં જેનું બ્લડ છે એવા દેવી દેવતા જે છે, એ જે તમારા કુળના કુળ દેવી ને કુળ દેવતા છે, એને જે તમારા પ્રત્યે તકલીફ પડે, એને દુઃખ થશે ને એટલું મિત્રો કોઈને નહીં થાય. એટલે આરાધના જીવનની અંદર તમારે સૌ પ્રથમ તો એની જ કરવી જોઈએ. હા, એની સાથે કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજના નિમેલા હોય, એનો કોઈ પણ ભગવાનનો દ્વેષ નહીં કરવાનો. એ ખોટા છે એવું માનીને પછી નહીં ચાલવાનું. તો મારી આરાધના જે છે ને, એ હું જો મારા નિયમ મુજબ મારા જીવનની અંદર ઈર્ષા, અદેખાઈ, લોભ, લાલચ આ બધાથી પર રાખી અને જે હું આરાધના કરું ને એ ખરા અર્થની આરાધના કહેવાય. કોઈ પણ દેવી દેવતા છે ને એને તમારા દેવી દેવતા સમજીને જે તમે કાર્ય કરો છો ને એવું કદાપી ન કરવું જોઈએ. કોઈ પણના દેવી દેવતા હોય તો તમારા જે દેવી દેવતા જે છે એવા જ એના દેવી દેવતાને સમજવા એ જરૂરી છે, પણ તમારા દેવી દેવતા, તમારી કુળદેવી, તમારા ઈષ્ટદેવ ને મૂકીને તમે ક્યાંય બીજે બથોડા ભરશો ને તો એ તમારું હવામાં ફાયરિંગ જેવું જ દેખાશે. તમે ગમે ને માનો, વેદ ઉપનિષદ આ છે તે છે કે એમાં કોઈ પણ કાર્ય કરેલું હોય અને એ કાર્યના દેવી એ હોય તો માનો, પણ તમારા કુળ દેવી દેવતાને આગળ કરી પછી તમે જો આને આરાધન કરશો ને તો એ રીતશે. કારણ કે જ્યાંથી તમારો વંશ વેલો ચાલુ થયો છે ને ત્યારથી નિમેલા તમારા દેવી દેવતા છે. માટે મિત્રો, સાચી આરાધના તો આપણા જીવનની અંદર આપણા દેવી દેવતા, આપણા કુલ દેવી અને આપણા ઈષ્ટદેવની જ કરવી જોઈએ. આ દુનિયાની અંદર કોઈ એવો માણસ નથી કે જેના કુળ દેવી દેવતા ન હોય. સમગ્ર માણસને કુળદેવી અને ઈષ્ટદેવ તો હોય જ. હવે આજે ઈષ્ટદેવ અને કુળદેવી એ તમે વિચારો કે તમે નિમેલા નથી, પણ તમારા પૂર્વજોનો જ્યારથી, તમારા પિતૃઓ જ્યારથી આ સૃષ્ટિમાં આવ્યા હતા ને ત્યારથી એ વચનબદ્ધ છે તમારી સાથે કે મને યાદ કરજે, ચપટી લાપસી જમાડીને ધરી અને પછી જમજે, તો મને કેજે જો સઘળું તારું કામ ન કરી દઉં તો. આવું માતાજી, આવા ઈષ્ટદેવ હર કોઈના પોતાના જે નિમેલા જે કુળના વ્યક્તિઓ છે એના પાસે આવી અપેક્ષા હોય છે કે મને તમે કુળદેવી તરીકે સ્વીકારી છે, તમારા પૂર્વજોએ સ્વીકારી છે, તમારા પૂર્વજોનું મેં કામ પણ કર્યું છે, તો તમારું પણ હું કામ કરીશ, પણ નિષ્પાપ
નિષ્કપટ તમારું મન હોવું જોઈએ, તમારી આરાધના હોવી જોઈએ, તમારી શ્રદ્ધા હોવી જોઈએ. જ્યાં સુધી માણસ પોતાની આરાધના એમાં જેની સામે આરાધના કરે છે તે વ્યક્તિ એની પાસે સચોટ રીતે માનવો જોઈએ, તો જીવનમાં કદાપી તમને દુઃખ ન આવે, અને દુઃખ આવે તો એમાં નીકળવાનો રસ્તો તમારી કુળદેવી જ બતાવે. તમને કોઈ પણ તકલીફમાંથી કાઢે ને તો તમારા કુલ દેવતા જ કાઢી શકે. અને તમારો વંશ વેલો જો કોઈ વધારે ને તો એ તમારા કુલ દેવી દેવતા પિતૃ સ્વરૂપે જ આવે. જીવનની અંદર કોઈ પણ કોઈની પાસેથી મેળવી શકતું નથી, કારણ કે કંઈક પણ તમારો સંબંધ હોય ને, કંઈક પણ તમારી એના પ્રત્યે પૂર્વ જન્મની બંધન હોય ને, અને એ બંધનથી વચનબદ્ધ હોય ને, ત્યારે જ તમારા કુળદેવી દેવતા જેવા તમારા કુળનું રક્ષણ કરે. તો આપણે જાણીએ છીએ મિત્રો કે આપણે ઘણી વખત જુદા જુદા જગ્યાએ માણસ પોતાના કુળદેવી દેવતાને માનતો નથી અને જુદે ભટકા રાખે છે, માનસિક રીતે પીડાય છે, શારીરિક રીતે પીડાય છે, પણ કદાપી ક્યાંય એનો ઉકેલ મળતો નથી. એનું કારણ એક છે કે તમે તમારા કુળદેવી અને કુળ દેવતા તમારા ઈષ્ટદેવને તમે ભૂલી ગયા છો. જ્યાં સુધી તમારા ઈષ્ટદેવ તમારી વારે ન આવે ને ત્યાં સુધી તમને કોઈ ઉગારી ન શકે. તમે મિત્રો વિચાર કરો કે તમે ગમે ત્યાં જાઓ પણ તમારું સાચા અર્થથી તમારી ચિંતા કરશે, તમને સઘળું ત્યાં પહોંચવાની વ્યવસ્થા કરશે, અને લેશ માત્ર પોતાને એમાં કંઈ પણ સ્વાર્થ ન હોય એવું તમારું માતા પિતાનું જે પાત્ર જે છે ને તમારા જીવનમાં, એવી જ રીતે તમારા કુળદેવી અને કુળદેવતાનું છે. તો શું આપ કહો છો મિત્રો? મારી વાત સાચી છે ને? તમને લાગે છે ને કે કુળદેવી કુળદેવતા જ્યાં સુધી આપણા જીવનની અંદર, આપણા હર કદમની અંદર, હર આરાધનાની અંદર આપણે સાચા મનથી જ્યાં સુધી આપણે એની આરાધના ન કરીએ, એની સામે આપણી જે સમસ્યા હોય એ રજૂ ન કરીએ, ત્યાં સુધી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી કે નથી કદી સુખ સાંપડતું. એટલે મિત્રો, કુળદેવી છે ને એ તો તમારા આખા કુળ હારે તમારું રક્ષણ કરવા બંધાયેલ છે. એવી જ રીતે તમારા ઈષ્ટદેવ છે ને એ પણ તમારા આગળ પાછળ અને વચ્ચે તમને રાખી અને હર કોઈ સમસ્યાનો ઉકેલ કરાવી અને તમને સાચો રાહ દેખાડતા જ રહેલા છે. તો મિત્રો, જીવનની અંદર કુળદેવી અને કુળદેવતા એટલે ઈષ્ટદેવ કદાપી ભૂલવા ન જોઈએ. તમે ગમે તે ધર્મ સંપ્રદાય માનતા હોય, આપણે એનો વિરોધ નથી, પણ તમે ગમે એને માં બનાવતા હોય એ મને વાંધો નથી, પણ ઘરની માં જ્યાં સુધી તમારા વાણી વર્તન અને તમારી શ્રદ્ધાથી તૃપ્ત ન થાય ને તો કોઈ બીજી માં તમારો હાથ ઝાલવાની નથી. કારણ કે હવના કુળ દેવી દેવતા છે ને એ પોતાના કુળને જ પેલા સંભાળે છે. અને તમે તમારી દેવીને મૂકીને, તમારા દેવને મૂકીને અને બીજાની દેવીને યાદ કરો ને ત્યારે આપણે અહીંયા એવું જ છે કે આપણે કહીને કે પોતાના છે એને ન સમજી શકે તો આપણને શું સમજવાનું છે? આપણે કહીને કે પોતાનું જ ભલું ન ઈચ્છે એ બીજાનું શું ભલું ઈચ્છવાનું છે? અને પોતાના તરછોડીને જ મારી પાસે આવે છે
તો એ મને હું તરછોડતા નહીં વાર લાગે. આવું વિચારી હર દેવી દેવતા આપણા પ્રત્યે જે કુળદેવીની જે આરાધનાથી જે તમને સિદ્ધિ મળે ને એવી સિદ્ધિ અપાવી નહીં શકે. એટલા માટે જ મિત્રો કહું છું કે કુલ દેવી દેવતાને કાયમી માટે સંભાળજો, યાદ કરજો, એની આરાધન સાચા હૃદયથી કરજો. ગમે તેવો પ્રલોભન આવે તો પ્રલોભનમાં ફસાઈ ન જશો. તમને ગમે તેવી તકલીફ આવે તો તમારા ભાગ્યમાં જે લખ્યું છે એ જ આવે છે. એટલે મિત્રો તમે આજથી એવી એકવાર પ્રતિજ્ઞા કરજો કે હું મારી કુળદેવી અને કુળ દેવતા સિવાય હું આગળ કોઈ પણ કાર્ય કરીશ એમાં પગલું આગળ ડગલું નહીં ભરું. મારા કુળદેવી અને કુળ દેવતા એને આગળ પાછળ રાખી અને હું વચ્ચે રહીશ. એટલે વિશ્વાસ રાખો, જો તમારું કામ થાય. એટલે કોઈ જગ્યાએ તમે કંઈ પણ કરમ પીડા હોય અને દુખી થતા હોય તો કોઈ પણ ને પાસે ખોટા ધક્કા ન ખાશો. તમે એકવાર નેમ રાખી લ્યો, તમારા કુલદેવી દેવતા અને તમારા પિતૃ કોઈ દી કોઈને નડે જ નહીં. પિતૃ છે ને એ નડે તો એ પિતૃ હોય જ નહીં. પણ હા, પિતૃ તમારી પાસે કોઈ અપેક્ષા હોય તો તમે કુળદેવી અને તમારા ઈષ્ટદેવને કહેશો ને એટલે તો જ એ પાર પડશે અને એના સાનિધ્યની અંદર જ એ આવશે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.